ગોકુળવાસીઓ જ્યાં સુધી અક્રૂરજીના રથની ધજા દેખાય છે ને ત્યાં સુધી ઊભા રહે છે, રુદન કરે છે કે જો રથ પાછો વળી જાય ને તો સારું. પણ કહેવાય છે કે આજ ગોકુળ ગામમાંથી એ અક્રૂરજીનો રથ જ નથી ગયો, પણ ગોકુળવાસીઓના પ્રાણ લઈને ગયો છે. હવે બધી ગોપીઓ ગોવાળો માં યશોદાને ઘરમાં લઈ જાય છે, પણ માં યશોદા ઉમરા ઉપર બેસી કૃષ્ણ 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 સતત રટણ કરે છે. એવામાં સાંજનો સમય થાય છે. એક ગોપી બોલે છે, માં દીવડા ક્યાં રાખ્યા છે, લાવ હું દીવા કરી લઉં. માં યશોદા કહે છે, ગોપી આજે બોલી એ બોલી, હવે કોઈ દિવસ હું મારા ઘરે દીવા નહીં કરું. હું દીવડા એટલા માટે કરતી કે આ સાંજનો સમય હોય, મારો કનૈયો ગાયો ચારી અને આવે તો મને દેખાય ને એટલા માટે હું દીવા કરીશ. પણ ગોપી હવે તો એ નહીં આવે. હવે હું દીવા કરું તો કોના માટે કરું? અક્રૂરજી ત્યાંથી વિદાય થયા ને આખા ગોકુળ ગામના લોકોએ તે દિવસે અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યું, નથી પાણી પીધું. આખો દિવસ નિર્જળા વિતાવ્યો છે. કારણ આપણી વચ્ચેથી કોઈ એક વ્યક્તિ વિદાય લે ને તો એ આપણને દુઃખ લાગે છે. થોડાક દિવસ આપણી સાથે રહીએ અને પછી વહી જાય ને તો એનું દુઃખ થાય છે. તો આ પરમાત્મા માં યશોદાને જેનું લાલન પાલન કરવાનો અવસર મળ્યો હોય એ માં યશોદાને કેટલું દુઃખ થતું હોય. માત્ર 11 વર્ષ અને 52 દિવસ, એક પણ દિવસ એવો નહોતો કે માં યશોદાએ લાલાનું મોઢું ન જોયું હોય. આ 11 વર્ષ અને 52 દિવસના સમયમાં પણ એ જતા જતા માં યશોદા કહે છે, લાલા હવે આપણે ક્યારે મળશું? ભગવાન કૃષ્ણ વચન આપે છે, માં આપણે મળશું. ક્યાં મળશું, ક્યારે મળશું કાંઈ નથી કીધું, પણ મળશું. આ મળશું કીધું ને એમાં માં યશોદા જીવી ગયા. બાકી માં યશોદા ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામે. આશા છે ને એ માણસને જીવાડે છે. ભગવાન કૃષ્ણ કહે છે, માં આપણે મળશું.